લગભગ 3 મહિના થવાના હતા. અલીના તેના ક્લાસના ઝાહિદ નામના છોકરા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. બંને સવારે એક સાથે યુનિવર્સિટી જતા અને સાથે પાછા ફરતા. અગાઉ તે તેની યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી, પરંતુ ઝાહિદના પ્રેમમાં ફસાઈને તેને લગ્ન વગર તેની પત્નીનો રોલ કરી રહી હતી, જેને સામાન્ય રીતે ગર્લફ્રેન્ડ કહેવામાં આવે છે. અલીના ક્લાસની કેટલીક છોકરીઓને પણ તેને સમજાવી કે તમે આ રીતે તમારા માતા પિતાના વિશ્વાસને તોડશો નહીં અને તમારું સન્માન બગાડશો નહીં, પણ અલીના એમને એમ કહીને ચૂપ કરી દેતી કે આ મારી જિંદગી છે, હું જે કરું તે મને ગમે છે. 2 વર્ષ વીતી ગયા. આ સમય દરમિયાન અલીનાએ ઝાહિદને ઘણીવાર કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ, પરંતુ ઝાહિદે દર વખતે તેને મોકૂફ રાખ્યું. આ ક્રમ આમ જ ચાલતો હતો. અલીનાને ઘણી ચાલાકી બતાવી અને તેના માતા પિતાને આ બધું જાણવા ન દીધું. જ્યારે તેણે ઝાહિદને કહ્યું કે તે અપેક્ષા મુજબ થયું છે, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. આ સાંભળીને ઝાહિદ ગુસ્સે થઈ ગયો. 2 દિવસ વીતી ગયા, પણ ઝાહિદે અલીના સાથે વાત સુદ્ધા ન કરી. જે માણસ 2 વર્ષ સુધી રાત દિવસ પ્રેમમાં ગીતો ગાતો હતો અને હવે અલીના તરફ જોવાનું પણ ગમતું ન હતું. અલીના પણ ઝાહિદના આ વલણથી ખૂબ જ નારાજ હતી. તેના પેટમાં બીજી સમસ્યા વધી રહી હતી. હવે ઝાહિદ મોડી રાત્રે ઘરે આવતો અને શાંતિથી સૂઈ જતો. અલીના રાત રડતી વિતાવતી, પણ ઝાહિદને તેના રડવાનો જરાય પણ પરેશાન ન હતો. એક દિવસ અલીનાએ ઝાહિદના હાજરીમાં ઝાહિદના નજીકના મિત્રોને બોલાવ્યા અને તેમને આખી વાત કહી અને કહ્યું કે કૃપા કરીને ઝાહિદને સમજાવો અને પૂછો કે તે મારી સાથે કેમ વાત નથી કરતું, મારો શું વાંક છે. ઝાહિદના મિત્રો તેના જેવા જ હતા. તેણે ઝાહિદને સાથે વાત કરવાનું શરૂ કર્યું. એક મિત્રે કહ્યું, તમે લોકો લગ્ન કેમ નથી કરતા? કરી લો. અલીનાએ કહ્યું, મેં આ વાત ઘણી વખત કહી છે, પરંતુ તેઓ સાંભળતા નથી. આ સાંભળીને ઝાહિદ હસી પડ્યો. બધા આશ્ચર્યચકિત નજરે ઝાહિદ સામે જોઈ રહ્યા હતા. ઝાહિદે અલીનાને બહાર જવાનું કહ્યું. અલીનાએ કહ્યું, તારે જે કરવું હોય તે મારી સામે કેમ બોલતો નથી? ઝાહિદે ગર્જના કરી અને કહ્યું, અહીંથી હટી જા. અલીના રડતી રડતી રૂમની બહાર નીકળી ગઈ. ઝાહિદના આ વલણથી તે એટલી ચોંકી ગઈ હતી કે રૂમમાંથી બહાર નીકળતી તે બેભાન થઈને જમીન પર પડી ગઈ. ઝાહિદે તેની જરાય પણ જાણ નહોતી અને તો તેનો મિત્રો હતા. તેઓ પોતાની વાતોની વ્યસ્ત હતા. જ્યારે અલીના ફરી હોશમાં આવી ત્યારે તેણે રૂમમાંથી જે વસ્તુ સાંભળી તે આ હતી, યાર, તમે લોકો પાગલ થઈ ગયા છો. શું હું તેની સાથે લગ્ન કરીશ? શું તે ગર્ભવતી થશે તો શું હું તેને હોસ્પિટલ લઈ જઈશ અને બધું સીધું કરાવીશ? અને કોઈપણ રીતે આપણે જાણતા નથી કે તેના પેટમાં કયું બાળક વધી રહ્યું છે. શું તે મારું છે કે નહીં? મને લાગે છે કે કોઈ બીજાનું છે, પરંતુ હવે હું મુશ્કેલીમાં છું. તમે લોકો મને કહો કે કોણ તેના માતા પિતા છેતરીને મારી સાથે 2 વર્ષ સુધી સૂઈ શકે છે? તે મારી સાથે છેતરપિંડી કરી શકતી નથી અને કોઈ બીજા સાથે સૂઈ શકતી નથી. તે જાણે છે કે તે તમારામાંથી એક સાથે અફેર પણ કરી શકે છે અને મને તેના વિશે ખબર પણ નથી. હું તેને 2-3 દિવસ માટે હોસ્પિટલમાં લઈ જઈશ, તેનો ગર્ભપાત કરાવું છું, પછી હું વધુ 2 વર્ષ માણીશ અને પછી હું તેને ભગાડીશ. હવે મારો તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો નથી. ચાલો મફતમાં જઈને નોકરાણી મળી આવી છે, આનંદ કરો અને ખૂબ આળસુ ન બનો. તારા કારનામા પર મારાથી છુપાયેલું નથી. ઝાહિદ અને તેના મિત્રો જોરથી હસી રહ્યા હતા. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. એક છોકરાએ કહ્યું, દોસ્ત ઝાહિદ અમને આપણો હિસ્સો ક્યારે આપશે? અરે દોસ્ત, તે તો ફક્ત તારો જ છે, ફક્ત તારા બાળકની સમસ્યાનું સમાધાન કરશે. તે પછી બધી સાથે મળીને મસ્તી કરશે. તેણી હવે સૂતી હશે. કાલે જ્યારે હું પથારી ગરમ કરીશ ત્યારે હું વિડીયો બનાવીશ. પછી તે આપણા બધાની અને કેટલાક રખાત બની જશે. અલીના પોતાના કાન પર વિશ્વાસ કરી શકતી નહોતી. તેણી તેના રૂમમાં ગઈ અને પોતાને અંદરથી બંધ કરી દીધી અને આખી રાત તેની ભૂલો વિશે રડતી રહી. સવારે 5 વાગ્યા ઝાહિદે દરવાજો ખખડાવ્યો. અલીનાએ દરવાજો ખોલ્યો અને હસતા ચહેરે ઝાહિદનું સ્વાગત કર્યું. ઝાહિદ પણ તેના દ્વારા બનાવેલી યોજનાને અમલમાં મૂકવા માટે તેના હોઠ પર સ્મિત પહેરી રહ્યો હતો. તેણે અલીનાને ગળે લગાડીને કહ્યું કે આ બધા મિત્રો ગયા છે. મને તને બહુ દુઃખ આપ્યું છે. મને આજે સ્કોલ સેટલ કરવા દો. આટલું કહીને તે પલંગ પર સૂઈ ગયો. અલીનાએ ઝાહિદની છાતીમાં છરી નાખી. જ્યારે ઝાહિદે તેનું શર્ટ ઉતાર્યું, થોડી વારમાં જ ઝાહિદ વેદનામાં મૃત્યુ પામ્યો. અલીનાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે જમીન પર સૂઈ ગઈ અને જોરથી રડવા લાગી. સવારના 7 વાગ્યા ઝાહિદની લાશ પલંગ પર પડેલી જોઈ તે જાગી ગઈ. તેનો ચહેરો અલીના તરફ હતો. અલીનાએ લુહાણ ઝાહિદનો ચહેરો દિવાલ તરફ વાળ્યો અને જ્યારે તેણે ભરેલી આંખોથી તેની તરફ જોયું અને તેની લાત મારી. અલીનાના કપડાં બદલીને બુરખો પહેરીને બહાર નીકળી ગઈ. તે પોતાની જાત સાથે વાત કરતી રહી અને તેના ભાગ્યને શાપ આપતી હતી. હવે તેને પોતાની ભૂલો પર પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે તે પોતાની ભૂલો સુધારી શકતી પણ ન હતી. તેણે પોતાની જાતને કહ્યું, તે મારા માટે બરાબર હતું. આમ મારા જેવા કોઈ નસીબ હતું. મારા માતા પિતાએ પણ મારો પર વિશ્વાસ કર્યો અને મેં એક અજાણી વ્યક્તિ મારી નાખી ખાતર મેં મારો ધર્મ, પિતાનો આદર, ભાઈનો આદર, મારા વિશ્વાસ અને સન્માન છોડી દીધું. આ મારું ભાગ્ય જ હતું. ના, પણ આ પણ બહુ જ ઓછું છે. આ વિચારીને તેણે મુખ્ય માર્ગ પર આગળ વધી રહેલી એક
ઝડપી ટ્રકની સામે કૂદીને જીવ ગુમાવ્યો. આજકાલ યુનિવર્સિટીમાં અભાવ અને ઉચ્ચ ગુણવત્તાના કારણે છોકરીઓને શિક્ષણ મેળવવા માટે અન્ય શહેરમાં જવું પડે છે અને પરિવારથી દૂર હોસ્ટેલમાં દિવસો પસાર કરવા પડે છે. ઘરેલું પ્રતિબંધોથી મુક્ત બનો, તેમના પર નજર રાખવાનું કોઈ નથી. આવી સ્થિતિમાં કેટલીક છોકરીઓ પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ હોય છે, પરંતુ કેટલીક છોકરીઓ સક્ષમ નથી હોતી. યુનિવર્સિટીનું વાતાવરણ મુક્ત વિચાર, સ્વ-શિક્ષણ કન્યાઓની વિચારસરણીમાં પરિવર્તન લાવે છે. પોતાના વર્ગના છોકરાઓ અને છોકરીઓને જૂથ બનાવે છે અને ક્લાસના સમય દરમિયાન પણ પાર્ક, કેન્ટીનમાં અથવા અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. મિત્રો, તમારી પણ આજુબાજુ આવું ધ્યાન રાખજો. આપણા જમાનામાં છોકરાઓ વિશે કંઈક અલગ જ છે. આમાં છોકરાઓની જ ભૂલો જોવા મળે છે. તેમજ તેમના આદર સામે કોઈ આંગળી ચીંધતું નથી. બધું ખરાબ માત્ર છોકરીઓ સાથે થાય છે. તેથી જો તમારા માતા પિતાએ તમારા પર વિશ્વાસ મૂક્યો હોય તો તમે તેમનો ભરોસો તોડશો નહીં. જ્યારે દીકરી તેના ભાઈ સાથે પણ ઘરની બહાર જાય છે ત્યારે માતા પિતા ચિંતામાં રહે છે. વિચારો કે જો તેણે તમને ઘરેથી દૂર મોકલી દીધા હોત તો તેણે તેના હૃદયને કેવી રીતે સમજાવ્યું હોત. શું તમને લાગે છે કે તમે હોસ્ટેલમાં શાંતિથી સૂઈ શકો છો? જો તમે ત્યાં પણ હો અને તમારા માતા પિતા, ભાઈ બહેનો પણ શાંતિથી સૂતા હશે, કોઈ રસ્તો નથી. તે દરેક ક્ષણે તમારા વિશે વિચારતા હોવા જોઈએ. અને જ્યારે તમે દર બે મહિને પછી તમારા ઘરે જાઓ ત્યારે તમારે તેના પ્રેમ વિશે જાણવું જોઈએ. તમે શિક્ષણ લેવા આવ્યા છો, શિક્ષણ મેળવો, બિનજરૂરી બાબતોમાં ફસાશો નહીં અને તમારા પોતાના કામ પર ધ્યાન આપો. આ પણ એક કડવું સત્ય છે. કોઈ માને કે ન માને, છોકરીઓ ફૂલો જેવી છે જેના પર ભમરા ફરશે, કારણ કે આ બ્રહ્માંડનો સ્વભાવ છે. એટલા માટે મારી બહેનોને પોતાને ઢાંકવો જોઈએ. મારી બહેનોને પોતાને, જ્યાં સુધી તમારો ચહેરો છુપાયેલો છે, કોઈ તમને ખરાબ નજરથી જોઈ શકશે નહીં. ઘણીવાર છોકરીઓ ઘરે અલગ અને યુનિવર્સિટીમાં અલગ પોશાક પહેરે છે. તમે બીજા કોઈને છેતરતા નહીં. તમે તમારી જાતને અને તમારા માતા પિતાને છેતરશો તો ભગવાન તારી અને તમારા માતા પિતાનું સન્માન ધ્યાન રાખશે. તારા માતા પિતા તમે જોતા નથી, પણ ઉપર ભગવાન જોઈ રહ્યા છે. તેથી તેમનાથી ડરો અને માતા પિતા પણ તેમના બાળકો પર આંધળો વિશ્વાસ કરવો ન જોઈએ. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના જ ભૂલતા. મિત્રો, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.